જય માતાજી બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે સી ગાડી ઉપર અત્યારના પોરમાં તમે કહેતા હશો આ હંદા પાંગા દેખા તાંગ પડા તો બિનારો વિડીયોમાં અમે જાય સી કામે ને મમ્મી કરે છે ગોળાનું ને તને ગાડી ઉપર કેમ બેઠા દેખા દે હંદે ક્યાં વાડીની ફેરી નાખી છે પપ્પા જાહે વાડે શેરુભાઈની ફેરી નાખી ફૂલે કરીને આવ્યો ને સોખા પીડા છે જે બેન વાટે સી આમાં મારી એક વાટે ઊભું રહેવું પડે ને વિડીયો મજા આવે કે હાર્દિકભાઈને મજા આવે કે મારા મજા આવે કોમેન્ટમાં કરી દે તો બાકી અમે તો સી લીલા લેર વાળા મણા મોજીલા મણા તારના પર મેં તડકે ઊભા રાખી દીધા છે બેને જે આમ લે પાણી પીવે થોડીક માથું વળાવે તારે આવે એનું કઈ નક્કી નહીં ને આમ જો મમ્મી તો કેમ પણ કામ મમ્મી તો ગોળા ભરાય છે સામે વાહી કામ કરવાનું એ ડેલો દેવાનું બાકી છે આદિભાઈ ના ઉભા રાખવા જોઈએ ડેલો દેતા બધા મમ્મી ના અહીંયા ઉભા રહી વાતમાં હાલો હવે આપણે ડેલો દઈએ દીધો સામે ખુલ્લો છે ખુલ્લો હે કેડા રસ્તો દેખાડતા આ અમાર કેડા ડેલો ના દેખાડી આપણે દેતા ઈ વાડીને ફેરી નાખે ભૂકા જાય એમ કે આવતા વાડી આપણે ડેલો દીધે તમને રસ્તો દેખાડી દઈને પપ્પા જાય ફાડે આપણે રાવણને કામે આવે ને હાલે ને હાલીને કેમ ગાડી હજી બેઠા ગાડી ભાઈ હાલે આપણે તમને દેખાડી દઈ કેડા અમારે ઘરે આવું ને તો ત્યાંથી ને આવવાનું આ અમારે મોટી ગાડી લઈ જાય ને તો ખોલવું પડે ગાડીભાઈની આવે તમને દેખાડી દો અહીંથી આવવાનું રોડ છે રોડેલી અહીંયા આવો ને અંદર એટલે આ ડેલો દેખાય ને એટલે પછી સામું ધાબાવાળું ઘર દેખાય ને ના આવી જાવ દવા ગતનભાઈ ની આવી જાય તો આપણે એન્ટ્રી વાળે છે કે આપણે રહી મિત્ર મેકીને અહીંયા રાખી તો આપણે બેસી જાય વસાડે તો બપોરનું જમવા આવ્યા જમી લીધું છે ને મમ્મી શું કરે તમને દેખાડ દઉં ગતનભાઈ તો નથી ગયા આમ બહાર ગયા છે કા મમ્મી ને મમ્મી જો હવે છે ને ગયા છે ગતનભાઈ જમવા ને મમ્મી શું બનાવું આને શું કહેવાય શેનું હમણી એ આથી પોરવાનું ખા આ પોરાઈ નાખ્યું કે આ બાકી આ ભાઈ જૂનું છે ને આ નવું છે આ નવું છે તો આવું હતું ભાઈ મારા મમ્મી ના આણાનું આઈને એને પોરવેલું મારા આઈને એને પોરવેલું ને મારા મમ્મી ના બાઈ કે તાર લીધું પોરવું ભાઈ મારી મમ્મી પોરાવે ને એમ મારી મમ્મી છે ને મારી બેન હાટું પોરવે છે કેવું લાગે તો ડિઝાઇન વાળું નથી આ મોલ્લા છે બે મારી પાસે નમૂના વાળું આ બે મોલ્લા છે પછી આમનું છે આમનું આવું છે આવું છે ભાઈ અડધું બાકી છે આ કાઠો બાકી છે બે દી ચા છે તો ભાઈ લીધે ને પોરાવાનું ચાલુ કર્યું છે મારી બેન હાટું ગોઠે મારી મમ્મી હે ને મારી મમ્મીને એને બાએ ગોઠી દીધું પોરી દીધું ને મારી બા હે ને મારી બેન ને પોરી દીધું ક્યાં એટલું ટેકનિક હાલે જોયું ટેકનિક હાલી આવડે ને પછી હું મારી બેન જા છે મમ્મી ને ચશ્મા પહેરીને જો કેટલા નંબરના ચશ્મા તમને દેખાડ દો એટલા નંબર આવે છે મારી મમ્મી આંખમાં એક નંબરના ચશ્મા કે નંબર આવી ગયા કે તે ચશ્મા પહેરવા પડે એ હુજે નહીં કે એટલે ઓળુંનું ને હતું ને આઘુનું હુજે છે એટલે ચશ્મા પહેરે પોરે આવું કંઈક ગોથવાનું હોય ને તો પહેરે નહીં તો ને પહેરતા નહીં તો એમનું હોય તો હવે તો આપણે કાંઈ કામ નહીં જમી લીધું છે આપણે ચા મમ્મી કે ચા બનાવીને પીવાને અમને બેન નાઈને આવે ને એ ચા બનાવીને પીએ હવે તો ગરદનભાઈ હમણાં કહેતા જમીન વીએ છીએ જમીન વીયા પછી જોઈએ છે હાલીને દાવાનું થાય કે ગાડીમાં લઈ હમણાં મોટભાઈને ફોન કર્યો કે એ લઈ જ જાય બપોરે તો હવે જોઈ આપણે ઘડી ફોન જોઉં ચા બનાવીશું ચા પી લે પછી કામે મીડિયામાં બનાવે આપણે તો ઘરે આવી ગયા છે એ કારખાને ગયા એમાં બેન ધોવે છે આમ દો બપોરે મમ્મી કરતા કે એટલું પૂરું કરી દીધું બપોરે કેટલું હતું ને તારે કેટલું છે તેમ દો આ બાકી કથો બપોરે અહીંયા હતું કે અહીં એટલું કરી નાખ્યું છે આ લાલથી અહીંયા સુધી
એમાં બેન કંઈક ખાય છે શું ખાવાની હવે તો ખાસી છે અને મમ્મી ક્યાં શું કે કઈ ભાગ લેવાય આ ખાસિંગ લેવા ખાઓ ગતનભાઈ આવી ગયા હે કેરી જો બપોરે જા હું જમવામાં હતું ગતન કેરી ના હતો બીજું શાક રોટલી ને બીજું શું હોય બીજું કઈ હોય જોયું કેરી દવા ખાઈ ગતનભાઈની કેરી દવા ને એવું ખાઈને આવ્યા બપોરે જા શેરુભાઈ ફેરવાનું બાકી છે પાડીને ફેરી નાખી છે પપ્પા આવી ગયા પાડી જા હતી નથી હવે તો આપણે કામ નહીં દીદી વાગતી છે તમને સંભળાતી છે ફૂલદડું છે કે એટલે અમે ગામમાં લગ્ન થઈ ને ફૂલદડું છે કે એટલે એમનો સનસેટ કેવો થઈ ગયો ગતનભાઈ ફોટા બોટા પાડવાની ગતનભાઈ ન પાડવાની તો કે હવે તો કાંઈ કામ નહીં તેમ વિડીયો બનાવે